માડી મારા પપ્પા 42 વર્ષથી માંસ મટન ખાતા હતા અને સાનિધ્યમાં આવ્યા પછી અમારે 2 વર્ષ થયા અને બીજા કે ત્રીજા જ રવિવારે અમને સંપૂર્ણ માંસ મટન છોડી દીધું. અને માડી પહેલા જયારે અમે ના બનાવતા ને તો મારા પપ્પા ઝઘડા કરતા કે કેમ આજે બનાવ્યું નહીં, અને એની જગ્યાએ આજે અમને યાદ જ નહીં આવતું. અને અત્યારે અમારા કુટુંબવાળા અમને એમ કે છે કે નવા નવાઈના તમે ભગત બની ગયા, પહેલા તો આખા ગામનું ખાધું કે આ તો અસલ તમે ભગત બની જાય એવું માનવાનું. દુનિયા જયારે આવું શબ્દ બોલે કે નવેના ભગત બની ગયા, તમે સમજી લો કે મારા મેરડીના અસલ ભગત બની ગયા. એ સાબિત કરે છે કે તમે મારા ભગત છો. એ સાબિત કરે છે કે તમે મારા ભગત છો એવું દુનિયા બોલી અને સાબિત કરે છે. તમારે રાજી થવાનું, હા હા અમે તો ભગત છીએ, ભલે જેવા સેવા પણ અમે અમારી માના ભગત છીએ. પણ ભલે ખૂબ આશીર્વાદ છે, તમે આવી રીતે મનથી કદાચ આટલું માંસ મટન છોડ્યું તો ભલે કૃપા મારી રહેશે, તમારી કુળદેવીની કૃપા રહેશે. ઉપાસના એની ભક્તિ ચાલુ જ રાખો. ધીરે 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 આપે રૂપે બધું તમારા ઘરનું આખું વાતાવરણ અલૌકિક થઈ જશે, એવા મારા આશીર્વાદ. રામ રામ. ઓ રામ રામ. અમારી મહાકાળીના ખૂબ ભલે ખૂબ રામ 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 રામ. તમારી મહાકાળીને રામ. મારી મારો છોકરો પહેલા માઉન્ટ આબુ હોસ્ટેલમાં ભણતો હતો, બહુ જ નોનવેજ બધું ખાતો હતો. પછી ઘરે આવ્યા પછી અમે કોલેજમાં રાખ્યો, કોલેજમાં બી બહુ જ ખાય. પછી આ ડિસેમ્બર મહિનામાં દ્વારકાધીશ ગયા અમે, ત્યાં ગયા પછી મને કે મારો છોકરો ત્યાં જ જવું છે. પછી ત્યાંથી અમે ઘરે લાયા. પછી મારી બેનપણીનો ફોન આવ્યો કે તમે જાઓ છો તો મારા વતીના તમે બી દર્શન કરજો. જો મેં કીધું કે મારા વતીના તમે બી દર્શન કરજો, તો કે તમે આવો બારે જા. તમે કીધું આવીશ. તો મારી આજે મારો 8મો રવિવાર થાય છે પણ મારો છોકરો કશું ખાતો નથી, કોઈ કશું. બાકી તો એટલું બધું મમ્મી આજે આ ખાઈ આવું, અમે ઘરમાં તો ખાતા જ નથી. ઘરમાં તો હોસ્ટેલમાં શીખ્યો તો ખાવાનું. હા, હોસ્ટેલમાં ખાતા હતા, એમાં શીખ્યો તો. હા. અને પછી તમે કહો તો માને નહીં તમારું, ના માને, બહાર જઈને ખાઈ આવો. બહાર જ ખાતો હતો. ભલે. હા. એટલે તમને ગમતું નતું? મને તો સહેજે નતું ગમતું માં કે આપણે આ ઘરમાં ખાતા નહીં, આ ચોથી નવું શીખ્યો ખાવાનું. જય માતાજી મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઈક અને શેર જરૂર કરજો મિત્રો.